હવે ગોર બાપા વરરાજો આમ ફેરા ફરતો હતો એટલે આપણા ગોર બાપા હાથમાં કંકાવટીને ચોખા ને તમને કોઈ ચોરીને પ્રગટાવેલી ઘડીએ ઘડીએ એમાં ઘી ઓમતા જાય નહીં તો વળે એમાં ધવાડો છે તો બેનો ગીત ગાઈને ગોરદાદાનું કે કાંઈક એટલે ગોરદાદા આમ ફર્સ્ટ ક્લાસ ધ્યાન રાખતા જાય ને એમાંય બરોબર જ ફેરો હાલ્યો ને ફેરો હાલ્યા ત્યાં ખેતર પાડ હન ગોર બાપા કીધું ઓમ શુભ લગ્ન મંડપ જય વરરાજાના પગમાં લઈ બૂટ મોજા કાઢી નહીં વરરાજાના જમણા પગનો અંગૂઠો ખેતર પાડને અડાડો અણવર કાલ્યો ગોરદાદા 100 રૂપિયા તમારો અંગૂઠો અડાડી ગયો ગોરદાદા કે મારો અંગૂઠો નો હાલે બાપા વિધિમાં ફેરફાર ન થાય ભાઈ કે દાદા વિધિ વાત હાશી પણ બીજા હો આલ્યો બાકી મુદ્દો રહેવા ગયો ગોરદાદા કે નહીં ભાઈ સોખવટ કરો એમાં સોખવટ હોય નહીં દાદા અમે હજી સુધી વેવાઈને ખબર પડવા નથી દીધી ને તમે ખેતર પાડને હું કામ ખબર પાડો છો ગોરદાદા તોય નો સમજાય બાપા સોખવટ કરો આલ્યો દાદા બીજા 500 પણ એ મુદ્દો રહેવા ગયો પણ વાત તો કરો તા કે અંગૂઠો જ નથી વરરાજાનો પગ બૂટ મોજામાં છે ત્યાં સુધી જ રૂડો છે મને એવું લાગે કે તેદુનું ધરાર કઢવતા હશે કારણ કે અંગૂઠો છે કે નહીં જોવા હાટું પણ નહીં એક વિધિ છે એ 100% એમાં કાંઈક કથા હોય તો જ નહીંતર આપણા શાસ્ત્રમાં એ આવે નહીં શાસ્ત્રોક્ત જ હશે 100% પણ હું કોકને મળીને પૂછી લઈ પછી હું તમને કહે વાત એ કરતો હતો કે આપણે જાનમાં ગયા હોય તો હામાં કાઠલા મળીશું ક્યાંનો છે આ કાંઈ હાજે પ્રોગ્રામમાં તો એ જ છે બેનો એવું નહીં કરે બેનો ગીત ગાય વરરાજાને રૂડો કરશે પ્રસંગને રૂડો કરે હવે આ કેટરસ વાળાને રસોયા બધા આવી ગયા બાકી સાહેબ આપણે જોયેલું છે પેલા ઘરે ઘરેલી કમડળ ભેગા કરતા ડોલું ભેગા કરતા થાળિયું ભેગા કરતા અને એમાં ટૂંકા અક્ષર લખ્યા હોય બદલાઈ ન જાય રાંધતા બધા હારે માલ પાડવા ભેગા થતા અને કહેવા ગયો સાહેબ જમણવાર હાલતો હોય અને થાળિયું ધોવા વાળી બેનું ઓછી હોય તો સાહેબ મહેમાનમાં જે બેનું આવે ને જોઈ જાય ને તો એ હારવાર કામમાં લાગી જતા હતા વરો કેમ હારો જાય એ જે ભાવ જે છે આપણો છે સાહેબ એ રસ જે છે વાત એ છે અને એમાં મારે એક નાની એક ગીતની વાત કરીને મારે ભાઈને રજૂ કરવા દાદા એક ગીત એવું છે આમ તો ઘણા ગીત આપણા સૌરાષ્ટ્રના હારા છે પણ એક ગીત એવું છે મને હમણાં ખબર પડી બોલો એ હું તમને કહું એક કડી ગાવ દાદા મારે તમને ખાલી આનંદ કરાવો છે બાકી અહીંયા ભાગવત આચાર્ય જ બેઠા હોય એની આગળ અમારે શું બીજી વાતો કરવાની હોય સાહેબ પણ નાનું બાળક જેમ દાદાના ખોળામાં બેહી કાલું કાલું બોલીને રાજી રખાવતા હોય એવી અમારી મહેનત હશે દાદા પણ એક ગીત મને બહુ ગમે છે ઓલા અમરીશભાઈ આવ્યા હતા ને ક્યાં આવી ગયા આવે ઠીક પ્રોગ્રામ મારો ને એને ક્યાં 4 થવાનું હતું હે ઘનશ્યામભાઈ આવ્યા હે અત્યારે કોનો ફોન આવ્યો 12 વાગે કહેતો હતો રહેવા ગયો લાગી જાય ને કામે નકર હતા એમાં એમાં કાંઈ કામ નહોતું એમાં હાવ નવીરા ધાકોર જ હતા આપણે આ છે કરીને ઉલ્ડરમાં આંગળી ભરાવી એક કડી લઈ લો પછી ભાઈને સાંભળીને પછી પાછો હું જે આવું એ એમાં શું કહેવાય અહરાળ થઈ કારણ કે અત્યારે મારું 2 કામ છે સંચાલન મારે કરવાનું છે એટલે પીરસવાનું મારે છે અને પીરસવા વાળાને ખાવાનો બેસી જવાય આખી જાન જમી લઈ ક્યાં હું એમ એક સરખો બધો એક રાઉન્ડ આવી જાય પણ તમને વચ્ચે એક આનંદ કરાવી દઉં એક કડી ગીતની લવ સાહેબ મોર તારી સોનાની સાચ એ મોર તારી રૂપાની મોર તારી સોનાની સાચ એ મોર તારી આનો અર્થ મોર એટલે વરરાજાને મોરનું બિરુદ આપ્યું શું કામ દુનિયાનો કોઈ દાદા કલર રંગ બાકી ન હોય કે મોરમાં ન હોય
એમ કોઈ પણનો દીકરો ભણતો હોય ને સાહેબ, ત્યારે એ દીકરામાં દુનિયાના તમામ રંગ હોય છે સાહેબ. પછી ભલે આપણે બાપુજી વ્યાજે લાવ્યા હોય, પણ વરરાજાને ખબર ન પડવાની. પણ શબ્દોમાં ધ્યાન આપજો સાહેબ. આ એક એક ગીતની મોર તારી સોનાની સાંચ, તારું બોલવું છે ને એ સોટ જ સોનું હોવું જોઈએ. તારા મોઢામાં આડાવડા વેણ સારા ન લાગે. તારી સોનાની સાંચ છે અને તારી રૂપાની પાંખ. તું કઈ હાંખનો છો? તારી જે હાંખ ને તારી પાંખ જે છે, આપણે કઈ પાંખીના છે, એ હાંખ ને પાંખ છે એ રૂપા જેવી ઉજળી છે, એમાં ડાઘ નથી. આ દીકરા ભૂલાઈ ન જાય, ધ્યાન રાખજો. મોર જાજે ઉગમણે દેશ, મોર જાજે આથમણે દેશ. હવે આ ગીત છે એ નથી ઉત્તર ગુજરાતનું, નથી દક્ષિણ ગુજરાતનું, કેવલ સૌરાષ્ટ્રનું ગીત છે. હવે અમરીશભાઈ, સૌરાષ્ટ્રનો નકશો જોઈ લ્યો તો ઉગમણો છે એ ડાકોર થાય, ઉગમણી દિશા એ ડાકોર, ત્યાં હદ પૂરી થઈ જાય. આથમણી દિશા એ દ્વારકા. આપણી માવું જે દીકરાના લગ્ન હોય ને કે બેટા યાત્રા કરી લેજે, પહેલા પુણ્ય ભેગું કરી લેજે માંડવે. અને આપણો હજી રિવાજ છે સાહેબ કે એની પીઠી છોડાય, એને કાંડે મીંઢોળ બંધાય, એ પહેલા આપણે એને ગુરુ દીક્ષિણા દેવામાં આવે છે, એને પહેલા દીક્ષિત કરવામાં આવે. નુગરાથી કોઈ દિવસ ચોરીએ ન ચડી શકાય. એટલે આપણી માવું એમ કે દીકરા તું ઉગમણો જાજે, ડાકોર થી લઈને દ્વારકા સુધીની યાત્રા કરી લેજે અને પુણ્ય કમાઈને પછી માંડવે આવજે. બોલો, દક્ષિણનું ઉત્તરનું ન કીધું આપણી માવું. બોલો, મોર જાજે ઉત્તર, મોર જાજે દક્ષિણ ન કીધું. હું કામ? આપણને ખબર નથી, પણ આપણી માવુને ખબર હતી કે દક્ષિણમાં દીવ આવેલું છે અને ત્યાં મોરલો જાય તો કળા પૂરી ના આવે ડોહો, અને ઢેક બગલો થઈ જાય, અને વધારે જો ડોઝ લેવાઈ ગયો હોય તો કોઈક પીસા ખેરી નાખે અને માંડવે જાય એવો નો રે. એ માવુને પહેલેથી ખબર હતી કે આને દક્ષિણમાં ન મોકલાય. હતી કોઈને ખબર? આ હું કેટલું ધ્યાન રાખું પણ મારી કોઈ વેલ્યુ નહીં તોય. બોલો, ખરેખર ખૂબ આનંદ કરવો છે. મેં કીધું એમ કે આનંદી માટે અમને મિત્રોને આનંદી વાતનો છે કે અમારા સ્નેહી પાછળ આવી ભાગવત કથા છે. ત્યારે હું કાંઈ વધારે આગળ ન બોલતા ભાઈ શ્રી ભાવેશભાઈને વિનંતી કરો, એને મોજ આવે એવા ગીતો લઈને. મેં પહેલા કીધું મહારાષ્ટ્રમાં અદ્ભુત કાર્ય આ બધા કલાકાર મિત્રોએ કર્યું છે. સમાજના દીકરી દીકરાઓએ ખૂબ સારું એમાં ગાયું, અને એમાં ભાઈ ભાવેશે ખૂબ સારા ગીતો ભગવાનના રાસ એણે ગાયા. અને એ ભાવેશને એકવાર જોરદાર તાળીઓના ગળાથી વધાવો. અને એનું સમગ્ર સમાજ વતી હું ભાવેશનું શબ્દોથી સ્વાગત કરું છું. અને હવે વિનંતી કરું ભાઈ શ્રી ભાવેશ આહિરને જોરદાર તાળીઓના ગળાથી વધાવો. ભાઈ શ્રી ભાવેશભાઈ આહિર.